ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સીસી બોટ 311 યુનિટ 2નો જે ફૂગનો યુનિટ ચાલુ છે એમાં આજે આપણે જોઈશું ફૂગમાં બીજાણુના સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટૉપિક છે એ ઘણો લાંબો છે, જેથી આપણે આને જુદા જુદા લેક્ચરમાં વિભાજિત કર્યો હતો. આપણે આ ટૉપિકના આગળ 3 લેક્ચર ભરી ચૂક્યા છે. આજે આપણો આ ટૉપિકનો છેલ્લો 4થો લેક્ચર છે, એટલે આપણે આ ટૉપિક ફૂગમાં બીજાણુના સ્વરૂપો પૂરો થશે. વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક ભલે લાંબો છે, પરંતુ તમે ડાયાગ્રામના આધારે એની પ્રિપેરેશન કરશો તો તમને સરળતાથી યાદ રહેશે. તો આજે આપણે છેલ્લો પોઈન્ટ ફૂગમાં બીજાણુના સ્વરૂપો એ પૂરું કરીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું કે આપણે પહેલાં 2 લેક્ચરની અંદર અલિંગી બીજાણુ પણ જોયેલા, એ સેક્સ્યુઅલ સ્પોર. લિંગી બીજાણુ પણ જોઈ ગયા, સેક્સ્યુઅલ સ્પોર ક્યારે ઉત્પન્ન થાય એ જોઈ ગયા. બીજું, લિંગી પ્રજનનની ક્રિયા 3 તબક્કામાં થાય એ પણ જોઈ ગયા. 5 પદ્ધતિઓ આપણે જોઈ ગયા કે ભાઈ જે આખી લિંગી પ્રજનનની જે ક્રિયા છે કે જેમાં સૌથી પહેલાં જીવરસ સંયોગ થાય, પછી કોષ કેન્દ્ર સંયોગ થાય, એ ઘટના 5 પદ્ધતિઓ દ્વારા જુદી જુદી ફૂગમાં થતું હોય છે એ પણ જોઈ ગયા. પ્લાનોગેમેટિક કોપ્યુલેશન્સ, એના 3 પેટા પ્રકાર, જન્યુદાની સ્પર્શ, જન્યુદાની સંયોગ, શુક્રકોષ સંયોગ, કવકસૂત્ર સંયોગ, આ 5 આપણે પદ્ધતિઓ શીખી ગયા. હવે વિદ્યાર્થીઓ એ સમજવાનું છે કે લિંગી પ્રજનન દરમિયાન જ્યારે લિંગી પ્રજનનની ક્રિયા થાય છે, જો આખું લિંગ બીજાણુ થોડું લાંબુ છે, ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે કે લિંગી પ્રજનનની જે ક્રિયા છે એ સૌથી પહેલાં આપણે જોઈ કે 3 તબક્કામાં થાય છે: જીવરસ સંયોગ, કોષ કેન્દ્ર સંયોગ અને અર્ધસૂત્રી વિભાજન. હવે એની અંદર જે જીવરસ સંયોગ અને કોષ કેન્દ્ર સંયોગ થાય છે એ કઈ પદ્ધતિ દ્વારા થાય છે એ આપણે 5 પદ્ધતિઓ જોઈ. અને આ 5 પદ્ધતિઓ જુદી જુદી ફૂગમાં જે પદ્ધતિ થાય છે એ દરમિયાન, એટલે કે લિંગી પ્રજનન દરમિયાન કેટલાક બીજાણુ ઉત્પન્ન થાય છે. એટલે એ બીજાણુને આપણે શું કહીએ છીએ? લિંગી બીજાણુ અથવા સેક્સ્યુઅલ સ્પોર તરીકે ઓળખીએ છીએ. તો 4 પ્રકારના બીજાણુ આપણે ભણવાના છે: અંડ બીજાણુ, ઉસ્પોર, યુગ્મ બીજાણુ, ઝાયગોસ્પોર, ધાની બીજાણુ, આસ્કોસ્પોર્સ અને પ્રકર્ણી બીજાણુ, બેસિડિયોસ્પોર્સ. તો સૌથી પહેલાં આપણે જોઈએ અંડ બીજાણુ, ઉસ્પોર. આને આપણે લિંગ બીજાણુ પણ કહી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે બીજાણુ એટલે કે અંડ બીજાણુ કઈ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે? તો આ બીજાણુ લિંગી પ્રજનનની લિંગજન્યુક પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે. તો તમને યાદ હશે કે ભાઈ લિંગજન્યુક એટલે શું? આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. શેની અંદર? પ્લાનોગેમેટિક કોપ્યુલેશનના જે 3 પેટા પ્રકાર હતા એમાં ભણી ગયા કે ભાઈ લિંગજન્યુક. એમાં જોયેલું કે ભાઈ લિંગજન્યુક, જન્યુક એટલે જન્યુઓ, લિંગ એટલે ભાઈ જે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય એ આપણા લિંગી પ્રજનન અંગો થયા. તો તમને યાદ હોય કે ભાઈ લિંગજન્યુક જ એવું છે કે જેની અંદર પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય. અને જ્યારે એ બંનેનું જોડાણ થઈ જાય, જોડાણ આપણે દર વખતે જ સમજવાનું, જ્યારે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીનું જોડાણ થાય એટલે શું થતું હશે? પેલા 3 તબક્કાઓ કયા? પહેલા જીવરસ સંયોગ, પછી કોષ કેન્દ્ર સંયોગ અને પછી અર્ધસૂત્રી વિભાજન, અને અંતે શું ઉત્પન્ન થાય છે? અંડ બીજાણુ. એટલે આપણે અહીંયા ખાસ એ સમજવાનું કે આપણે જે પહેલો પ્રકાર ભણીએ છીએ અંડ બીજાણુ, ઉસ્પોર, એ કઈ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે? તો આ પ્રકારનો જે બીજાણુ જે ખરો એ લિંગી પ્રજનનની લિંગજન્યુક એટલે કે ઉગેમી દ્વારા ઉત્પન્ન થાય છે. જે ઘટનાની અંદર શું થાય છે? આ ડાયાગ્રામના આધારે સમજીએ. જો લિંગજન્યુકમાં થાય છે શું? આ આપણે ઓલરેડી જોઈ ગયા છે, પરંતુ ફરીથી એક પ્રકારનું રિવિઝન થઈ જાય છે. એમાં થાય છે શું કે લિંગજન્યુઓ એટલે કે પુજન્યુધાની
આ ડાયાગ્રામમાં બતાવેલી છે. અને આ મોટી ગોળાકાર રચના દેખાય શું છે? સ્ત્રીજન્યુધાની. આ પુજન્યુધાનીની અંદર શું ઉત્પન્ન થાય? ચલપુજન્યુ. અને આની અંદર શું ઉત્પન્ન થાય? અંડકોષ. એટલે કે આ નરકોષ ઉત્પન્ન કરે, નરજન્યુ ઉત્પન્ન કરે, અને આ શું ઉત્પન્ન કરે? માદાજન્યુ. હવે થશે શું? આ પુજન્યુધાનીનો જે નરજન્યુ જે ખરું એ નરજન્યુ આ માદા કોષ કેન્દ્ર સાથે સૌથી પહેલાં એ બંનેનું જોડાણ થશે. જોડાણની ઘટના આપણે એ જ કે સૌથી પહેલાં આ બંનેમાં શું થશે? જીવરસ સંયોગ થશે. જીવરસ સંયોગ થયા બાદ શું થશે? કોષ કેન્દ્ર સંયોગ થશે. અને કોષ કેન્દ્ર સંયોગ થયા બાદ અર્ધસૂત્રી ભાજનની ઘટના થઈ. એની અંદરથી ઉત્પન્ન થતો જે યુગ્મનજ જે ખરો એ યુગ્મનજ જે ખરો એ યુગ્મનજને આપણે શું કહીએ છીએ? અંડ બીજાણુ. વર્ણનમાં આપણે એ જ લખ્યું છે ડાયાગ્રામનો. જો જેમાં લિંગજન્યુ, કયા લિંગજન્યુ? આ બંને પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. એ પુજન્યુધાની અને સ્ત્રીજન્યુના જોડાણ બાદ, હવે જોડાણ બાદ એટલે ભાઈ આ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ સ્ત્રીજન્યુધાની છે, આ પુજન્યુધાની એકબીજાના સંપર્કમાં આવે છે. અને એ બંનેના જોડાણ બાદ શું થાય છે? પહેલા જીવરસ સંયોગ અને કોષ કેન્દ્ર સંયોગની ઘટના થતા બનતા યુગ્મનજને શું કહે છે? અંડબીજાણુ કહે છે. જે આ ડાયાગ્રામમાં દેખાય છે. આ ઘણા બધા અંડબીજાણુ ક્યાં આવેલા છે? ઉગોનિયમની અંદર આવેલા છે. આ ફૂલેલી રચના જે છે ને અહીંયા જે દોરેલી છે એ જ રચના છે, પણ માઇક્રોસ્કોપમાં આવી રચના દેખાય. તો આ ઉગોનિયમની અંદર શું આવેલા હોય છે? અંડબીજાણુ અથવા ઉસ્પોર, અથવા આપણે એને લિંગ બીજાણુ પણ કહી શકીએ. તો આ પહેલો પ્રકાર થયો. યાદ રાખજો, અંડબીજાણુ કઈ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે? લિંગજન્યુક પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે. એ ઘટનામાં થાય છે શું? લિંગજન્યુક છે. ધેટ મીન્સ કે એની અંદર પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની હશે. કેમ કે આગળના પ્રકારો તમને યાદ હોય, સમજન્યુક ને વિષમજન્યુકમાં ડાયરેક્ટ જન્યુ એકબીજા સાથે જોડાય છે. આની અંદર આવી વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય છે, પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. અને દરેકની અંદર આ વસ્તુ કોમન હશે કે એ બંનેની અંદર સૌથી પહેલાં જીવરસ સંયોગ થાય, પછી કોષ કેન્દ્ર સંયોગ થાય, અને જેના કારણે શું બને છે? યુગ્મનજ બને છે. અને આ જોડાણથી બનતા યુગ્મનજને શું કહે છે? અંડબીજાણુ કે લિંગ બીજાણુ અથવા તો ઉસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર યુગ્મ બીજાણુ, જેને કહેવાય ઝાયગોસ્પોર. જો આ પ્રકારનો જે બીજાણુ જે ખરો એ ખાસ કરીને લિંગી પ્રજનન દરમિયાન સમ કે વિષમજન્યુ કે કવકતંતુના જોડાણથી ઉત્પન્ન થાય છે. બે પદ, કાં તો સમજન્યુ તમે ભણી ગયા કે ભાઈ આકાર અને રચનાની દ્રષ્ટિએ સમાન હોય, એને આપણે સમજન્યુ કહીએ. વિષમજન્યુ એટલે વિષમ એટલે આકાર, કદ અને દેહ ધાર્મિક રીતે જુદા જુદા હોય, વિષમ હોય. એવા જન્યુઓના જોડાણથી અથવા તો કવકતંતુના જોડાણથી તે ઉત્પન્ન થાય છે. જો આ પણ આપણે આગળ ભણી ગયા કે ભાઈ આ યુગ્મ બીજાણુ કઈ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે. જન્યુધાની સંયોગ નામની જે આપણે પદ્ધતિ ભણી ગયા એની અંદર તમને યાદ હોય તો અહીંયા પણ આપણે જોયેલું કે જ્યારે નર અને માદા જન્યુનું જોડાણ થાય, અહીંયા આ નર અને માદાનું જન્યુનું જોડાણ થાય એટલે શું ઉત્પન્ન થાય છે? યુગ્મનજ. અને એ યુગ્મનજ શેમાં પરિણામે છે? યુગ્મ બીજાણુમાં. આ જન્યુધાની સંયોગમાં ભણી ગયા. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ફરીથી આ ચર્ચા કરવાનું રીઝન એ હતું કે ભાઈ અંડબીજાણુ એ પ્લાનોગેમેટિક કોપ્યુલેશનના લિંગજન્યુક દ્વારા ઉત્પન્ન થાય છે, જ્યારે યુગ્મ બીજાણુ જે ખરો એ સમ કે વિષમજન્યુઓના જોડાણથી કે જન્યુઓની જગ્યાએ બીજું શું હોઈ શકે? કવકતંતુના જોડાણથી ઉત્પન્ન થાય છે. જેમાં થાય છે શું? એ જે ડાયાગ્રામ હતો એ જ કે જેમાં જન્યુધાની કઈ? પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીના જોડાણથી બનતા યુગ્મનજને યુગ્મ બીજાણુ કહે છે. બરાબર. આની અંદર એ જ થાય છે, જો આ જન્યુધાની એકબીજા સાથે જોડાઈ અને એ જન્યુધાનીના જોડાણના કારણે બનતો જે આ યુગ્મનજ બન્યો એ યુગ્મનજને શું કહે છે? યુગ્મ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ જે યુગ્મ બીજાણુ જે ખરો એ યુગ્મ બીજાણુ જાડી દિવાલયુક્ત અને તેમાં વધારે ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. ખાસ કરીને આ પ્રકારના જે બીજાણુ જે ખરા એ ઝાયગોમાઇસેટિસ
વર્ગની ફૂગમાં જોવા મળે છે, જેનું ઉદાહરણ છે મ્યુકર. આ બંને પ્રકારો આપણે જોયા. યાદ રાખજો, પહેલો જે પ્રકાર હતો એ લિંગજન્યુક પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થતું હતું. યુગ્મ બીજાણુ છે એ કઈ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે? જન્યુધાની સંયોગ દ્વારા. એટલે આ બે વસ્તુ મેઇન તમારે યાદ રાખવાની છે. બાકીની બધી વસ્તુ સેમ છે કે ભાઈ જન્યુધાની એકબીજા સાથે જોડાય, જેમાં જીવરસ સંયોગ અને કોષ કેન્દ્ર સંયોગ થાય અને યુગ્મનજ બને. એ યુગ્મનજને જો ઉગેમી દ્વારા અથવા અંડજન્યુક દ્વારા ઉત્પન્ન થયેલા હોય તો એને અંડબીજાણુ કહેવાય. અને જો જન્યુધાની સંયુગ દ્વારા યુગ્મનજ ઉત્પન્ન થયો હોય તો એને શું કહેવાય? યુગ્મ બીજાણુ. ત્રીજો પ્રકાર જોઈએ, ધાની બીજાણુ, જેને આસ્કોસ્પોર્સ કહે છે. હવે ખાસ આમાં ધ્યાન રાખજો, આ થોડો લાંબો પોઈન્ટ છે પણ ઇઝી છે. એસ્કોમાઇસિટીસ વર્ગ અથવા એને ધાની કવકાની પણ કહે છે. એસ્કોમાઇસિટીસ વર્ગની આ લાક્ષણિકતા છે. એનો મતલબ શું થયો કે ધાની બીજાણુ જે ખરા, આસ્કોસ્પોર જે ખરા, એ એસ્કોમાઇસિટીસ વર્ગની અંદર જ ઉત્પન્ન થાય છે. હવે આની અંદર બીજી આગળના બે પ્રકાર આપણે જોયા, આમાં થોડોક ફેરફાર છે. ફૂગમાં લિંગી પ્રજનન દરમિયાન અહીંયા નર પ્રજનન અંગ તરીકે પૂધાની એટલે કે એન્થેરેડિયમ અને માદા પ્રજનન અંગ તરીકે ધાની યોની, જેને આસ્કોગોનિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ બે પ્રજનન અંગો આની અંદર નિર્માણ પામે છે. કોણ? પૂધાની અને ધાની યોની, જેને આસ્કોગોનિયમ પણ કહેવાય. હવે આ પણ આપણે ચર્ચા થઈ ગઈ છે. આ આસ્કોગોનિયમ શું છે અથવા ધાની યોની શું છે? સ્ત્રી જન્યુધાની જ છે, પરંતુ ખાસ કરીને ફૂગમાં આ શબ્દ વધુ પ્રચલિત છે. એટલે ધાની યોની બીજું કંઈ નથી પણ શું છે? સ્ત્રી જન્યુધાની જ છે, પરંતુ આપણે એને આસ્કોગોનિયમ અથવા ધાની યોની તરીકે ઓળખીએ છીએ. એટલે ધાની બીજાણુ એ ખાસ કરીને એસ્કોમાઇસિટીસ વર્ગની ફૂગમાં અથવા એસ્કોમાઇસિટીસ વર્ગની લાક્ષણિકતા છે. એટલે એની અંદર જ જોવા મળે છે. આ ફૂગમાં થાય છે શું કે લિંગી પ્રજનન દરમિયાન નર પ્રજનન અંગ તરીકે પૂધાની, ડાયાગ્રામના આધારે સમજીએ. જો લિંગી પ્રજનન દરમિયાન આ કવકતંતુએ શું ઉત્પન્ન કર્યું? અહીંયા જો પૂ જન્યુધાની એટલે કે એન્થેરિડિયમ, અને બીજું શું ઉત્પન્ન કર્યું? આસ્કોગોનિયમ. બે વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ, બે પ્રજનન અંગો ઉત્પન્ન થઈ ગયા. હવે થશે શું? જે આગળના પ્રકારમાં થતું હતું એ જ વસ્તુ થશે. શું થશે? થોડો આમાં ફેરફાર છે. આમાં સૌથી પહેલાં શું થશે કે ભાઈ પહેલો તબક્કો શું થાય કે ભાઈ આ પૂજન્યુધાની અને સ્ત્રી જન્યુધાની એકબીજા સાથે જોડાશે, જે આગળની ઘટનામાં થયેલું છે, આગળના પ્રકારોમાં થયેલું છે. અને સૌથી પહેલાં કયો તબક્કો થશે? જીવરસ સંયોગ. એટલે કે આની અંદર જીવરસ સંયોગ થઈ જાય પછી શું થશે? અહીંયા જો આસ્કોગોનિયમની અંદર અહીંયા 3 બતાવેલા છે, પણ શરૂઆતમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય આસ્કોગોનિયમમાં. હવે આ જે કોષ કેન્દ્ર જે ખરું એ કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થઈ 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. અહીંયા આ એક ડાયાગ્રામ તમે જાતે અંદર એડ કરી શકો છો કે ભાઈ આ જે રચના દેખાય આસ્કોગોનિયમની, એ આસ્કોગોનિયમમાં શરૂઆતમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય, પરંતુ તેનું વારંવાર વિભાજન થતાં કેટલા? 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રો ઉત્પન્ન થાય છે. હવે શું થશે? પછી શું થશે? આ જે આસ્કોગોનિયમ જે ખરો, અહીંયા જો ડાયાગ્રામમાં આ આસ્કોગોનિયમ છે, એમાં માની લો કે ભાઈ 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રોનું નિર્માણ થયું. પછી એની ટોચ ઉપરથી, આસ્કોગોનિયમની ટોચ ઉપરથી એક વિશિષ્ટ તંતુનું નિર્માણ થાય છે, જે આ ડાયાગ્રામમાં બતાવેલું છે. શેનું નિર્માણ થાય છે? વિશિષ્ટ તંતુનું નિર્માણ થાય છે. હવે શું થશે? વિશિષ્ટ તંતુ બની ગયું. પછી શું થશે? જે 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રો હતા એ આ રીતે આ વિશિષ્ટ તંતુમાં જોડીઓમાં ગોઠવાઈ જશે. અને જોડીમાં જેવા ગોઠવાઈ જાય એટલે એમની વચ્ચે અનુપ્રસ્થ પડદાનું, આડા પડદાનું નિર્માણ થશે. એટલે આ ડાયાગ્રામમાં તમને દેખાય છે. શરૂઆતમાં આવી પરિસ્થિતિ હોતી નથી. શરૂઆતમાં શું હોય છે કે ભાઈ આસ્કોગોનિયમની ઉપરથી એક વિશિષ્ટ તંતુનું નિર્માણ થાય. પછી આસ્કોગોનિયમમાં નિર્માણ પામેલા 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રો આ વિશિષ્ટ તંતુની અંદર પ્રવેશી જોડમાં ગોઠવાય છે. જેવા એ જોડમાં ગોઠવાઈ જાય એટલે એમની વચ્ચે શું થાય છે? અનુપ્રસ્થ પડદાનું નિર્માણ થાય છે. તમે જો એટલે એક કેવો બની જશે? બહુકોષીય. તમે જો દરેક કોષની અંદર આપણને 2 કોષ કેન્દ્રો જોવા મળે છે, બરાબર? તો અહીંયા વર્ણનમાં એ લખેલું છે કે ભાઈ નર પ્રજનન અંગ
પુધાની અને સ્ત્રીજન્યુધાની એટલે કે આપણે શું વર્ડ યુઝ કરીએ છીએ, ધાની યોનિનું નિર્માણ થયા બાદ સૌથી પહેલાં શું થાય છે, જીવરસ સંયોગ. જીવરસ સંયોગની ઘટના થઈ જાય ત્યારબાદ ધાની યોની એટલે કે આસ્કોગોનિયમમાં રહેલા એક કોષ કેન્દ્રનું વિભાજન થતાં 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રોનું નિર્માણ પામે છે. અને ધાની યોની પરથી એટલે કે આસ્કોગોનિયમ ઉપરથી વિશિષ્ટ તંતુનું નિર્માણ થાય છે. હવે આ વિશિષ્ટ તંતુની અંદર નિર્માણ પામેલા કયા 32 થી 64 આસ્કોગોનિયમમાં જે 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રો જે ખરા એ તંતુની અંદર દાખલ થઈ જોડીમાં ગોઠવાઈ જાય છે. અને જે જોડીમાં ગોઠવાયા બાદ તેમની વચ્ચે શું થાય છે, અનુપ્રસ્થ પડદાનું નિર્માણ થાય છે. હવે આ જે અનુપ્રસ્થ પડદાનું નિર્માણ થયા બાદ એ કેવું બને છે, બહુકોષીય. આ જે વિશિષ્ટ તંતુ જે ખરો એને શું કહેવામાં આવે છે, ધાની જનક તંતુ આસ્કોજીનિયસ હાઇફી. આ જે વિશિષ્ટ તંતુની જે આપણે વાત કરીએ એને શું કહેવાય, ધાની જનક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધું જ વર્ણન આમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ કે ભાઈ જ્યારે પરિપક્વ થઈ જાય એટલે પુજન્યુધાની અને શું ઉત્પન્ન થાય, સ્ત્રીજન્યુધાની, જે પહેલા ડાયાગ્રામમાં બતાવેલું છે. પછી શું થશે, જે આસ્કોગોનિયમ જે ખરો જેને આપણે ધાની યોની તરીકે પણ ઓળખવામાં આવે છે, શરૂઆતમાં એમાં એક જ કોષ કેન્દ્ર હોય જે વારંવાર વિભાજન પામી 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. એક ડાયાગ્રામ તમે અહીંયા જાતે એડ કરી શકો છો. એની અંદર આપણે 32 થી 64 માદા કોષ કેન્દ્રો આસ્કોગોનિયમની અંદર બતાવી શકીએ. પછી શું થાય છે, એ આસ્કોગોનિયમની ઉપરથી શેનું નિર્માણ થાય છે, વિશિષ્ટ તંતુનું નિર્માણ થાય છે, જે આ ડાયાગ્રામમાં બતાવેલું છે. હવે શું થશે, આ વિશિષ્ટ તંતુ જે નિર્માણ પામ્યું એમાં જે 32 થી 64 જેટલા માદા કોષ કેન્દ્રો દાખલ થઈ જોડીઓમાં ગોઠવાય છે, જે ડાયાગ્રામમાં પણ દેખાય છે, જોડીઓમાં ગોઠવાઈ જાય છે. અને ત્યારબાદ તેમની વચ્ચે અનુપ્રસ્થ પડદાનું શું થાય છે, નિર્માણ થાય છે. આ નિર્માણ પામેલો જે વિશિષ્ટ તંતુ જે ખરું એને શું કહેવાય, ધાની જનક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ ધાની જનક તંતુ કેવો છે, બહુકોષીય છે, ઘણા બધા કોષોનો બનેલો છે. બીજું ખાસ તમે જો આ ધાની જનક તંતુ જે ખરો એ ધાની જનક તંતુનો ઉપરનો જે કોષ જે ખરો એ કદમાં બાકીના કોષોથી કેવો છે, કદમાં મોટો છે. અને કેટલા કોષ કેન્દ્રો ધરાવે છે, 2 કોષ કેન્દ્રો ધરાવે છે. હવે શું થશે, જીવરસ સંયોગ, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ આવી ઘટના ક્યારે થાય કે ભાઈ બંને કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવે. આગળનો તમે ટોપિક ભણ્યા છો તો યાદ હશે કે જીવરસ સંયોગની ઘટનાના કારણે 2 કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવે છે. એટલે કઈ અવસ્થા કહેવાય એને, ડાયકેરિયોન અવસ્થા, જે ખાસ કરીને બેસિડિયોમાયસિટીસ વર્ગની ફૂગ અને કેટલીક એસ્કોમાયસિટીસ વર્ગની ફૂગમાં જોવા મળે છે. હવે આ બંને કોષ કેન્દ્રો જે ખરા એકબીજા સાથે જોડાઈ જશે. આ જે અગ્રભાગ જે ખરો ને જે બાકીના કોષોથી કદમાં કેવો છે, મોટો છે અને કેવો છે, દ્વિકોષ કેન્દ્રીય છે. તો આ જે મોટો જે કોષ છે એને શું કહેવામાં આવે છે, ધાની અથવા તો એસ્કસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બંનેના કોષ કેન્દ્રોનું જોડાણ થઈ શેનું નિર્માણ થાય છે, યુગ્મનજનું નિર્માણ થાય છે. વર્ણનમાં વિદ્યાર્થી મિત્રો આપણે એ જ લખેલું છે, જોઈએ આપણે જો ધાની જનક તંતુ બહુકોષીય હોય છે જેનો પ્રત્યેક કોષ દ્વિકોષ કેન્દ્રીય હોય છે, જે ડાયાગ્રામમાં આપણે જોયું. ધાની જનક તંતુના ટોચના દ્વિકોષ કેન્દ્રીય અને કદમાં સહેજ મોટા કોષને શું કહે છે, ધાની અથવા એસ્કસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને એકકીય કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાતા અથવા તો ફલનની ઘટના થતાં એક દ્વિકીય કોષ કેન્દ્ર બને છે. એ જે દ્વિકીય કોષ કેન્દ્ર બન્યું એટલે કે કોષ કેન્દ્રનું જોડાણ થયું એ ઘટનાને શું કહેવાય, કોષ કેન્દ્ર સંયોગ તરીકે ઓળખવામાં આવે છે. અને શેનું નિર્માણ કરે છે, દ્વિકીય કોષ કેન્દ્રના જોડાણના નિર્માણના કારણે શેનું નિર્માણ કરે છે, યુગ્મનજનું નિર્માણ કરે છે. હવે શું થશે, આ ડાયાગ્રામના આધારે જોઈએ. આ જે યુગ્મનજ જે ખરો એનું કોષ કેન્દ્ર આગળ સૌથી પહેલાં એનું શું થશે, અર્ધસૂત્રી ભાજનની ઘટના થશે. હવે તમને ખ્યાલ હશે કે ભાઈ અર્ધસૂત્રી ભાજન થાય એટલે 1માંથી 4 બને. જો સમય વિભાજન થાય તો 1માંથી 2 બને, ડબલ થાય. તો જે યુગ્મનજ જે ખરો એ યુગ્મનજનું સૌથી પહેલાં શું થાય છે, અર્ધસૂત્રી ભાજન થતાં 4 માદા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે અથવા 4 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. પછી શું થાય છે,
4 કોષ કેન્દ્રો બની ગયા પછી સમવિભાજનની ઘટના થાય છે. એટલે સમવિભાજન થવાથી કુલ 8 કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. હવે શું થશે? આ જે 8 કોષ કેન્દ્રો બન્યા એમની ફરતે જીવરસ વીંટળાઈ જાય છે. જો અહીંયા ફક્ત કોષ કેન્દ્રો બતાવેલા છે, અહીંયા પણ તમે એક ડાયાગ્રામ એડ કરી શકો. શું થાય કે અહીંયા તમે ધાનીની અંદર આવો ફૂલેલો ભાગ છે એને ધાની કહેવાય, તો આસ્કસ કહેવાય, એની અંદર 8 કોષ કેન્દ્રો બતાવી શકો. એ 8 કોષ કેન્દ્રોની ફરતે જીવરસ વીંટળાઈ જાય છે અને શેનું નિર્માણ કરે છે? આસ્કોસ્પોરનું નિર્માણ કરે છે. જે આ ડાયાગ્રામ આપણને દેખાય ને એ બધા શું છે? આસ્કોસ્પોર, ધાની બીજાણુ છે. વર્ણનમાં એ જ આપણે બતાવેલું છે કે ભાઈ ધાનીમાંના એક દ્વિકીય કોષ કેન્દ્રનું પ્રથમ અર્ધસૂત્રી ભાજન, પછી સમસૂત્રી ભાજન થતાં કુલ 8 એકકીય કોષ કેન્દ્રો બને છે. પ્રત્યેક કોષ કેન્દ્રની ફરતે જીવરસ વીંટળાતા એક કોષ કેન્દ્રીય ધાની બીજાણુ અથવા તો આસ્કોસ્પોરનું નિર્માણ થાય છે. આમ એક ધાનીમાં, એક આસ્કસમાં કુલ કેટલા? 8 આસ્કોસ્પોર કે 8 ધાની બીજાણુઓ જોવા મળે છે. એક ધાનીની અંદર કુલ કેટલા હોય? 8 ધાની બીજાણુ હોય છે. હવે છેલ્લો પ્રકાર જોઈએ, પ્રકણી બીજાણુ, બેસિડિયોસ્પોર. હવે જે રીતે આસ્કોસ્પોર એસ્કોમાઇસેટિસ વર્ગની લાક્ષણિકતા હતી, એ જ રીતે પ્રકણી બીજાણુ બેસિડિયોમાઇસેટિસ વર્ગની લાક્ષણિકતા છે. પરંતુ આની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું કે ભાઈ બેસિડિયોમાઇસેટિસ વર્ગમાં પ્રજનન અંગ તરીકે પુધાની કે સ્ત્રી જન્યુધાનીનું નિર્માણ થતું નથી. આગળના જેટલા પ્રકાર જોયા એમાં આપણને મોટા ભાગે પુજન્યુધાની કે સ્ત્રી જન્યુધાનીનું નિર્માણ થતું હતું. પરંતુ પ્રકણી બીજાણુનું જે નિર્માણ થાય છે, એટલે ખાસ કરીને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં, એમાં પુજન્યુધાની કે સ્ત્રી જન્યુધાની ઉત્પન્ન થતી નથી. પરંતુ તેના સ્થાને થાય છે શું? ફૂગના જે કવક તંતુ જે ખરા એ પ્રજનન અવયવ તરીકે પ્રકણીધર, જેને બેસિડિયમ પણ કહેવાય, પ્રકણીધર ઉત્પન્ન કરે છે. એ કેવો હોય આપણે જોઈએ. આમાં જો આ જે કવક તંતુ જે ખરા એ આવા બિલાડીના ટોપ જેવી જે રચના દેખાય ને એ એવા પ્રકણી ફળનું નિર્માણ કરે છે. આ થોડા ટર્મિનોલોજી યાદ રાખજો. શેનું નિર્માણ થયું? આ બિલાડીના ટોપ જેવી રચના દેખાય છે એને શું કહેવાય? પ્રકણી ફળ. આ જે ઉપરનો જે ભાગ જે ખરો છત્રી જેવો, એ પ્રકણી ફળને આપણો ઊભો છેદ લઈએ તો એ ઊભા છેદમાં આવા ઘણા બધા શું આવેલા હોય? પ્રકણીધર આવેલા હોય. જે આપણે અહીંયા જે ચર્ચા કરી ને સીધી વાત કરી છે કે ભાઈ ફૂગના કવક તંતુઓ પ્રજનન અવયવ તરીકે શું ઉત્પન્ન કરે છે? પ્રકણીધર. આપણે અહીંયા સિસ્ટમેટિક રીતે જઈએ તો ભાઈ કવક તંતુઓ સૌથી પહેલાં શું ઉત્પન્ન કરે પ્રજનન અવયવ તરીકે? પ્રકણી ફળ. એ પ્રકણી ફળ જે ખરો એમાંનો ઊભો છેદ લેવામાં આવે તો એની અંદર ઘણા બધા શું જોવા મળે છે? પ્રકણીધર. આ એનો ડાયાગ્રામ છે. આ જે ડાયાગ્રામમાં દેખાય એક મોટું એ શું છે? પ્રકણીધર છે. એટલે આ યાદ રાખવાનું કે પુધાની અને સ્ત્રી જન્યુધાની ઉત્પન્ન થતી નથી, પરંતુ વિશિષ્ટ પ્રજનન અવયવ શું ઉત્પન્ન થાય છે? પ્રકણીધર, બેસિડિયમ ઉત્પન્ન થાય છે. આ જે પ્રકણીધર જે ખરો એ એક કોષીય મગદળ આકારની ખંડવિહીન રચના છે. જે ડાયાગ્રામમાં દેખાય છે એક જ કોષનો બનેલો છે અને ખંડવિહીન રચના છે. હવે આની અંદર પ્રોસેસ શું થાય છે? આગળ જે ઘટના થતી હતી એ જ પ્રમાણે કે ભાઈ આની અંદર પણ જીવરસ સંયોગની ઘટના બાદ 2 કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવેલા હોય. આ બંને કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ શું કરશે? યુગ્મનજનું નિર્માણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ દરેકની અંદર વર્ણન એક જેવું જ હશે. શરૂઆતમાં થોડા તબક્કા બદલાય છે. જો પ્રકણીધરમાં રહેલા 2 એકકીય કોષ કેન્દ્રો જોડાઈને દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. હવે એ કોષ કેન્દ્રો જોડાઈને જે દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ થયું આ ડાયાગ્રામમાં, એનું શું થશે? અર્ધસૂત્રી ભાજનની ઘટના થઈ 4 એકકીય કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. જે ડાયાગ્રામ આપણને દેખાય છે. જો આ એકકીય જે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ દ્વિકીય કોષ કેન્દ્રનું નિર્માણ થયું. આ દ્વિકીય કોષ કેન્દ્ર અર્ધસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી. આપણે પહેલાં ચર્ચા થઈ એ પ્રમાણે કે અર્ધસૂત્રી ભાજન થશે એટલે એકના કેટલા થશે? 4. અર્ધસૂત્રી ભાજનની ઘટના થઈ કુલ 4 કોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. હવે શું થશે? ચોથો ડાયાગ્રામ જુઓ. હવે જે આ ઉપરનો જે ટોચનો જે ભાગ જે ખરો એ શું કરે છે? આવા લાંબા નાજુક દાંડી જેવી રચનાનું નિર્માણ કરે છે. અહીંયા જો આ ડાયાગ્રામમાં કશું નથી,
પરંતુ આ ડાયાગ્રામમાં દેખાય છે કે ઉપરનો ટોચનો જે ભાગ જે ખરો એ નાજુક, નાના અને દાંડી જેવી રચનાનું નિર્માણ કરે છે, જેને શું કહેવાય? વૃંત તરીકે ઓળખવામાં આવે છે. જે આ ડાયાગ્રામમાં અહીંયા આપણે લખેલું છે કે ભાઈ પ્રકણિધરની ટોચે નાના, નાજુક અને ખિલ્લી જેવા પ્રવર્ધો બને છે, જેને શું કહે છે? વૃંત અથવા સ્ટેરિગમાટા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે વૃંતનો જે અગ્રભાગ જે ખરો એ ટોચનો જે ભાગ છે ખરો એ કદમાં થોડો મોટો બની શેનું નિર્માણ કરે છે? આદ્ય પ્રકણી બીજાણુનું નિર્માણ કરે છે. આ જે આપણને ડાયાગ્રામમાં દેખાય વૃંત પહેલાં શું બનશે? વૃંત બનશે. એ વૃંતની ઉપરનો જે અગ્રભાગ જે ખરો એ મોટા માળાના મણકા જેવા કોષનું નિર્માણ કરે છે, જેને શું કહેવાય? આદ્ય પ્રકણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને આદ્ય પ્રકણી બીજાણુ બની જાય એના પછીનો ડાયાગ્રામ જુઓ. પછી એમાં શું થાય છે? આડા પડદાનું નિર્માણ થતાં એ જે ઉપરનો અગ્રભાગ જે ખરો ને આ જે દેખાય વૃંતની ઉપરનું, ત્યાં આડા પડદાનું નિર્માણ થતાં શેનું નિર્માણ થાય છે? પરિપક્વ પ્રકણી બીજાણુનું નિર્માણ થાય છે. વર્ણનમાં આપણે એ જ બતાવેલું છે કે ભાઈ પ્રત્યેક વૃંતનો અગ્રભાગ વિકાસ પામી કદમાં મોટો બને છે. કદમાં મોટો બની માળાના મણકા જેવા આદ્ય પ્રકણી બીજાણુ એટલે કે બેસિડિયોસ્પોર ઇનિશિયલ્સ ઉત્પન્ન કરે છે, જે આ ડાયાગ્રામમાં આપણને દેખાય છે. હવે શું થશે? આ જે આદ્ય પ્રકણી બીજાણુ ઉત્પન્ન થયા એટલે શું થશે? આ જે 4 કોષ કેન્દ્રો જે બનેલા ને જે અહીંયા દેખાય છે એ 4 કોષ કેન્દ્રો આ આદ્ય પ્રકણી બીજાણુમાં જો પ્રકણી અહીંયા વર્ણનમાં એટલે લખ્યું છે પ્રકણી ધર્મ રહેલા 4 કોષ કેન્દ્રોમાંથી એક કોષ કેન્દ્ર પ્રત્યેક એટલે કેટલા આપણને વૃંત જોવા મળેલા? 4. એટલે પ્રકણી ધર્મ રહેલા 4 કોષ કેન્દ્રોમાંથી એક કોષ કેન્દ્ર પ્રત્યેક આદ્ય પ્રકણી ધર્મ પ્રવેશે છે. ત્યારબાદ કોષરસ પ્રવેશે છે અને કોષરસ પ્રવેશ્યા બાદ એ વૃંતના અથવા જે ફૂલેલો જે ભાગ છે આદ્ય પ્રકણી ધરના તલસ્થ સ્થાને આડી દિવાલનું નિર્માણ બનતા પ્રકણી બીજાણુમાં તે પરિણમે છે, એટલે કે બેસિડિયોસ્પોરમાં પરિણમે છે. સામાન્ય રીતે પ્રત્યેક પ્રકણી ધર પર 2 કે 4 જેટલા પ્રકણી બીજાણુ ઉત્પન્ન થાય છે. જો અહીંયા ડાયાગ્રામમાં આપણને દેખાય છે કે ભાઈ કેટલા છે? અહીંયા 4 પ્રકણી બીજાણુ છે. કેટલાકમાં 2 પ્રકણી બીજાણુ નિર્માણ પામે છે. અને છેલ્લે આની અંદર જે પ્રકણી બીજાણુ જે ઉત્પન્ન થાય એ એક કોષીય હોય, ત્રિસ્તરીય દિવાલયુક્ત હોય, એક કોષ કેન્દ્રીય હોય અને એકકીય હોય છે. પ્રકણી બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. બહિર્જાત એટલે આપણે અત્યાર સુધી જેટલા પ્રકારો જોયા એ બધા અંડધાની કે આસ્કોગોનિયમની અંદર ઉત્પન્ન થતા હતા એટલે એને અંતર્જાત કહેવાય. પરંતુ પ્રકણી બીજાણુ જે ખરા એ બહિર્જાત છે, એટલે કે કોઈ ભાગની અંદર ઉત્પન્ન થતા નથી પરંતુ એ બહારની બાજુએ ઉત્પન્ન થાય છે. જો આ બીજાણુ ક્યાં ઉત્પન્ન થયા? બહારની બાજુએ. એટલે એને કેવા કહેવાય? બહિર્જાત. બહારની બાજુએ ઉત્પન્ન થાય છે. એ પ્રકણી બીજાણુ જ બહિર્જાત હોય છે, બહારની બાજુ ઉત્પન્ન થાય છે. બરાબર. તો તમે આની અંદર ખ્યાલ આવી ગયો હશે. ડાયાગ્રામમાં જ બધું વર્ણન આવેલું છે કે ભાઈ જો કવક તંતુઓ પ્રકણી ફળનું નિર્માણ કરે, પ્રકણી ફળની અંદર ઘણા બધા શું આવેલા હોય? પ્રકણી ધર આવેલા હોય. પ્રકણી ધરનું જે જીવરસ સંયોગની ઘટના થઈ જાય એટલે 2 કોષ કેન્દ્રો એકબીજાની નજીક આવે, એ બંને એકબીજા સાથે જોડાઈ દ્વિકીય કોષ કેન્દ્રોનું નિર્માણ કરે, જેનું અર્ધસૂત્રી વિભાજન થતાં 4 કોષ કેન્દ્રો બને છે. 4 કોષ કેન્દ્રો બની જાય એટલે પ્રકણી ધરના ટોચના ભાગે શેનું નિર્માણ થાય છે? નાના નાજુક ખિલ્લી જેવા પ્રવર્ધનું નિર્માણ થાય છે. અને ખિલ્લી જેવા પ્રવર્ધની ટોચે શું નિર્માણ પામે છે? સહેજ મોટા આદ્ય પ્રકણી બીજાણુનું નિર્માણ પામે છે. જેવો આદ્ય પ્રકણી બીજાણુ બની જાય એટલે આ 4 કોષ કેન્દ્રો જે ખરા એ દરેકની અંદર એટલે પ્રત્યેક કોષ કેન્દ્ર પ્રત્યેક આદ્ય પ્રકણી દરની અંદર દાખલ થાય છે. પછી કોષરસ દાખલ થાય અને પછી શું થશે? એની આ આડી દિવાલનું શું થઈ જાય છે? નિર્માણ થઈ જાય છે. અને આ આદ્ય પ્રકણી બીજાણુ શેમાં પરિણમે છે? પ્રકણી બીજાણુમાં પરિણમે છે. બરાબર. તો આપણે આ પોઈન્ટ ફૂગમાં બીજાણુના સ્વરૂપો પૂરો થયો.
4 જુદા જુદા લેક્ચર છે, તો એને શાંતિથી ભલે એ લાંબો છે પરંતુ સમજવામાં સરળ છે, એટલે તમે એને શાંતિથી ડાયાગ્રામને આધારે તૈયાર કરજો તો તમને બધું સરળતાથી યાદ રહેશે. થેન્ક યુ.